જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે તમને ગુણાકારની શોધ રીતના 2-3 દાખલા શીખવાડીશ. તમને જે ગુણાકાર ગણો છો તે રીત તો તમને આવડે જ છે, પણ એ રીત કરતાં તમને ઝડપથી ગુણાકારના દાખલા ગણી શકો અને આગળ જતાં પણ તમને બાહ્ય પરીક્ષામાં અથવા કોઈ અન્ય પરીક્ષામાં તમને આ રીત કામ લાગી શકે અને તમને સરળતાથી વધારે ઝડપથી જવાબ મેળવી શકો. તો જોઈએ 45 × 32. તો આ ફોર્મ્યુલા છે. આ એક લીટો દેખાય તમને, આ ક્રોસ છે અને આ લીટો. તો આ જે લીટો છે તો આ રીતે આપણે ગુણાકાર કરીશું. તો અહીંયા રકમમાં તમને 5 × 2 છે. કેટલા છે? 5 × 2 એટલે કેટલા થાય? 10 થાય. 10 થાય તો આપણે અહીંયા 10 મૂકીશું અને એકમનો અંક 0, તો આપણે અહીંયા એકમનો અંક 0 મૂકી દઈશું. ત્યાર પછી ક્રોસ ગુણાકાર છે. તો 4 × 2 = 8, તો આપણે 1ની નીચે 8 મૂકીશું. 5 × 4 = 15, તો આપણે અહીંયા 15 મૂકીશું અને 8 ને 1 = 9, 8 ને 1 = 9, 9 ને 5 = 14, વધે 1 તે 1 ને 1 = 2, 24 આવ્યા. તો આ એકમનો અંક 4 છે, તો 4 અહીંયા મૂકી દઈએ. હવે આ દેખાય તમને, એટલે હવે 4 અને 3નો ગુણાકાર કરીશું. કેટલા થશે? 12. તો 12 આપણે 2ની નીચે 12 મૂકી દઈએ. 12 ને 2 = 14, તો 14 આપણે અહીંયા મૂકી દઈએ. એટલે 45 × 32નો જવાબ 1440. આગળ 42 × 32. એટલે આગળના દાખલામાં આપણે 5 × 2 કર્યા, તે જ રીતે અહીંયા 2 × 2 કરીશું. કેટલા આવ્યા? 4. તો 4 આપણે એક જ સંખ્યા છે એટલે 4 ડાયરેક્ટ આપણે અહીંયા મૂકી દઈએ. ત્યારબાદ 4 × 8 અહીંયા મૂકીએ. 3 × 6, 6 મૂકીએ. 2નો સરવાળો 14, એટલે 4 મૂકીએ એકમનો અંક. હવે 4 × 3, 4 × 12, એટલે 1ની નીચે આપણે 12 મૂકીએ. 2 ને 1 = 3 અને 1, એટલે આપણે અહીંયા 13 મૂકીએ. એટલે 42 × 32નો જવાબ 1344. હવે આગળ 61 × 37 છે. 7 × 7 આપણે એક જ સંખ્યા છે એટલે મૂકી દઈએ. ત્યારબાદ 3 × 3, 7 × 6 = 42, તો આપણે 42 મૂકીએ. 3 ને 2 = 5 અને 4, તો આપણે અહીંયા 5 મૂકી દઈએ એકમનો અંક. ત્યારબાદ 6 × 18, તો 18 આપણે મૂકીએ. 8 ને 4 = 12, વધી 1 એટલે 22, તો 22 આપણે મૂકી દઈએ. તો 61 × 37નો જવાબ 2251. તો તમે જુઓ, આપણી એક આ શોર્ટ રીત છે. ઉપર 2 રકમ અને નીચે 2 રકમ. આપણે પછી નેક્સ્ટ ટાઈમ ઉપર 3 રકમ અને નીચે 2 રકમના બીજી શોર્ટ રીત આપણે શીખીશું.